રવિવારે કતારગામમાં ભારે પવનના લીધે ગેરકાયદે ક્રિકેટ બોક્સ તૂટી પડવાની ઘટના પછી પાલિકાનું તંત્ર સફાળે જાગ્યું છે। સોમવારે કતારગામ ઝોનની ટીમે ક્રિકેટ બોક્સનો સર્વે કર્યો હતો। આ સર્વે દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં 7 ક્રિકેટ બોક્સ ગેરકાયદે હોવાનું ધ્યાન પર આવ્યું હતું, જેથી કતારગામ ઝોનની ટીમે આ તમામ ક્રિકેટ બોક્સના સંચાલકોને નોટિસ ફટકારી બોક્સ સીલ કર્યા હતા। ટીવી 50 પેડ કતારગામ ફાઇનલ પ્લોટ નંબર 80 રામકથા રોડ SRK ગ્રાઉન્ડ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલું ધ ડોટ બોલ ક્રિકેટ બોક્સને સીલ કર્યું હતું। આ ઉપરાંત માધવાનંદ આશ્રમ પાસે આવેલું મારુતિ ક્રિકેટ બોક્સ, ગોપીન બંગલોઝ પાસે આવેલું ધ નોકઆઉટ બોક્સ ક્રિકેટ, પ્રમુખ દર્શન સોસાયટી પાસે આવેલું ફ્રેન્ડ્સ બોક્સ ક્રિકેટ, મોટી વેડ ભવાની બાગ પાસે આવેલું સેન્ચ્યુરી ક્રિકેટ ટફ અને નાની વેડમાં GG બોક્સ ક્રિકેટ, સિંગણપુર સરસ્વતી સોસાયટી પાસે શિક્ષણ ઝોન બોક્સ ક્રિકેટને સીલ કરી નોટિસ ફટકારાઈ હતી। અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં અથવા અને રાંદેર ઝોન સહિતના ઝોનમાં પાલિકાની ટીમ સર્વે કરીને ગેરકાયદે ક્રિકેટ બોક્સ સામે કાર્યવાહી કરી નોટિસ અને સીલની કાર્યવાહી કરશે એવું પાલિકાનું કહેવું છે। 2 દિવસ પૂર્વે એક 2-3 છોકરા રમતા હતા અને એક ક્રિકેટ બોક્સમાં આખો એનો સેટ ધરાશય થઈ ગયો। ભગવાનની અને કૃપા હશે કે ભાઈ સદનસીબે બંને જણા બચી ગયા, નાની એવી ઈજા થઈ છે। પણ સિટી ઇજનેરને અમે સૂચના આપી હતી કે તમામ ઝોનમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોય એવા ક્રિકેટ બોક્સને સીલ મારી દેવામાં આવે અને તાત્કાલિક ધોરણે એના પણ સ્ટ્રક્ચર રિપોર્ટ આવી જાય તો એને શરૂ કરવા દે। જેના રિપોર્ટ ન હોય એને અત્યારે તો કોઈ જગ્યાએ ક્રિકેટ નહીં રમવા દેવા એવી સૂચના આપી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।